ખેરગામમાં દાદરી ફળિયામાં આવેલા અંબા માતાના મંદિરના પટાંગણમાં સમસ્ત ધોળિયા સમાજના નાના નાયક કુળ પરિવારનું 17મું સ્નેહ મિલન યોજાયું હતું। નાના નાયકા કુળના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કુળ પરિવારના લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। શરૂઆતમાં સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત અને ગરીબો કન્યાશાળાની બાળાઓએ તેમજ પરિવારનીના દીકરા દીકરીએ આદિવાસી સંસ્કૃતિ અંગે અને બિરસા મુંડા તાત્યા મામા બિલની સમાજ માટે શું બલિદાન હતું તે અંગે જોરદાર વક્તવ્ય રજૂ કરતા ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા। કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરનાર દીકરા દીકરીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા મોટી રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં કુળની વિધવા બહેનો તેમજ ધોરણ 10 અને 12 ધોરણમાં 4% લાવનાર દીકરા દીકરીઓને ટ્રોફી આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે હવે બાળકો સારું શિક્ષણ મેળવે તે માટે ખાસ ધ્યાન આપવું જોઈએ। સરકારની પણ ખૂબ સારી યોજનાઓ છે, તેનો ભરપૂર ઉપયોગ કરવા જણાવ્યું હતું। તેમજ કુળના અગ્રણીઓએ કોઈ પણ દીકરા દીકરીઓના લગ્ન કરવા પહેલા કયું કુળ છે તે જાણ્યા પછી જ લગ્ન કરવા, એક જ કુળમાં લગ્ન નહીં કરવા ભારપૂર્વક જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અંબિકા યુવક મંડળના મિત્રોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। મારું નામ જુદીભાઈ ગુથાભાઈ પટેલ, રહેવાનું આછવણી, તાલુકો ખેરગામ, જિલ્લા નવસારી। આજે સમસ્ત નાના નાયક કુળના પરિવાર સંમેલનમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો જિજ્ઞેશભાઈ આવ્યો, મને ખૂબ આનંદ થયો। કારણ કે આપણા આદિવાસી સમાજમાં જે 300ની અંદર જે કુળો છે એ કુળોમાં જુદા જુદા કુળો છે, એ જે તે કુળમાં હોય એ કુળનું આવું વાર્ષિક સંમેલન થવું જ જોઈએ। પહેલાં તર્પણની વિધિ ચાલતી હતી, નદી કિનારે જતા હતા, પણ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે આજે મોટે ભાગેના દરેક કુળના સંમેલનો આવી રીતે યોજવામાં આવે છે અને નાના નાના બાળકોને શિક્ષણના માટે અને ધર્મના માટે અને તેમજ સંસ્કાર માટે જે પ્રેરણા આપવામાં આવે છે એ જ બાળકો આજની ભવિષ્યમાં એ બાળકોનું જીવન ઘડતર થાય અને આ જે સમસ્ત નાના નાયક કુળ પરિવાર છે એ પરિવારમાં સારા સંસ્કાર મળે, સારું શિક્ષણ મળે તો ખરેખર આ કુળનું જે સંમેલન છે એ સંગઠન માટે ખૂબ જરૂર છે અને બધાએ એમાં કુળ પરિવારના સભ્યો જ્યારે અહીંયા આવતા હોય અને જે નાના નાના જે બાળકો છે એ બાળકોની જે કેટલીક કૃતિઓ છે એ કૃતિઓ પરથી મને પણ એવું જાણવા મળ્યું છે કે નવી પેઢીને ઉજાગર કરવા માટે આ શિક્ષણ ખૂબ જરૂરી છે, આવી કૃતિ પણ ખૂબ જરૂરી છે અને કુળ પરિવાર દિવસે ને દિવસે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને એ કુળ પરિવારની ભાવના દરેકના દિલમાં વસે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। નાના નાયક કુળ પરિવારના વિભાગ એના પ્રમુખ શ્રી હરેશભાઈ છે અને જય આદિવાસી જય જોહાર। આજનું 17મું સંમેલન ખેરગામ મુકામે દાદરી ફળિયા અંબા માતાના પટાંગણમાં યોજના કરવામાં આવેલ છે, જ્યાં આગળ વિશેષ ઉપસ્થિત અમારા રાજેશભાઈ પટેલ ખેરગામ તાલુકાના પ્રમુખ, લીટેશ ગામિત ખેરગામ તાલુકા ભાજપ પક્ષના અને વિજયભાઈ રાઠોડ ભાજપ મહામંત્રી અને ભીખુભાઈ આહિર જિલ્લા પંચાયત સભ્ય અને અરવિંદભાઈ ગરાસિયા જિલ્લા નવસારી આદિવાસી વિભાગના મોરચા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે 17મું જે આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આપણા ધોળિયા સમાજના કુળ પરિવારના જે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો અને સાથે સાથે વિધવા બહેનોનું પણ દર વર્ષે અમે જે રીતે સાડી કે કંઈક અમને એમને ભેટ આપીએ છીએ તે રીતે અમે કર્યું છે અને ધોરણ 10 અને ધોરણ 12ના સારા માર્ક્સ આવ્યા જેમના 50%થી વધારે અને 60%થી વધારે જેમના આવ્યા એમને પણ એક ટ્રોફી આપવામાં આવી છે। એવી જ રીતે અમે દર વર્ષે દરેક વિદ્યાર્થીઓ વધારે સારું મતલબ કે એનું આગળ જવા માટે પ્રોત્સાહિત થાય એ રીતે અમે આયોજન કરીએ છીએ અને જેમાં આ જિજ્ઞેશભાઈ જયેશભાઈ પટેલના સહયોગથી આ ખેરગામમાં આયોજન કર્યું છે અને 16 વર્ષ સુધી અમે જે રેગ્યુલર કર્યું તેના કરતાં પણ આ વર્ષે 17મું સંમેલન ખૂબ વિશેષ સંખ્યામાં અને બધાની જ ખુશીથી સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સભાનો બધાનો જ સાથ સહકાર રહ્યો હતો। થેન્ક યુ।